નું ખેતર છે આ પોલીસ તો ઠીક મારે જેસીબી પણ ખેતરની અંદર ન જોવે જેસીબી ને પણ મેં ખેતરની અંદરથી બહાર કઢાવડાયું બધાએ જોયું હતું મિત્રો આ વાતને લઈને આપણે આ સરકારની સામે ઊભું રહેવું પડશે જેટલા ડરશું એટલા ડરાવશે ડરવાનું કોઈનાથી થતું નથી કદાચ જેલમાં જવું પડે તો પણ આ બ્રિજરાજ સોલંકી તમારી માટે જેલમાં જવા તૈયાર છે કદાચ દંડાઓ ખાવા પડે ગોળીઓ ખાવી પડે તો પણ એક ખેડૂતના દીકરા તરીકે તમારી સૌની વચ્ચે આવ્યો છું ભલે હું કોળી સમાજનો એક દીકરો છું પરંતુ સમગ્ર 18 વર્ણના લોકો માટે મારો અવાજ બુલંદ કરવા માટે આ સૌની વચ્ચે આવ્યો છું અને એ સંદેશ લઈને આવ્યો છું કે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલી જાઓ આપણો સમાજ ખેડૂત સમાજ છે આપણો ધર્મ ખેતી છે આવનારા દિવસોમાં એક થઈ જાઓ જો ખેડૂતોને સમૃદ્ધ કરશું તો આ ગુજરાત સમૃદ્ધ થશે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે વિચારવાનું છે આજ દિન સુધી આપણે ગુલામીમાં જીવ્યા પરંતુ આપણા બાળકોને આપણે ગુલામી કરવી નથી